નમસ્કાર મિત્રો, આજના આપણા આ કાર્યક્રમમાં સુરતના જાણીતા ધારાશાસ્ત્રી પ્રણયભાઈ રાજપૂત જોડાયા છે. પ્રણયભાઈ રાજપૂત છેલ્લા 14 વર્ષથી વકીલાત ક્ષેત્રે કાર્યરત ધરાવે છે. તેઓ પોતાની આંતરરાષ્ટ્રીય લો ફર્મ ધરાવે છે. ગુજરાતમાં સુરત ખાતે, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે તથા ઇંગ્લેન્ડમાં તેઓની લો ફર્મ કાર્યરત છે. પ્રણયભાઈ, તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજનો આપણો પ્રથમ ટોપિક છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019. સાહેબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કોણ ફરિયાદ નોંધાવી શકે છે? નમસ્કાર દર્શક મિત્રો, આજનો જે સવાલ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે કે એ બાબતનો આજનો સવાલ છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આજે સમજી લઈએ કે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ જે છે એ શું ઉદ્દેશ્ય માટે એને લાગુ કરવામાં આવ્યું છે, એનામાં શું કાનૂની જોગવાઈઓ આપવામાં આવેલી છે અને ગ્રાહક તરીકે એને શું ફંડામેન્ટલ રાઇટ્સ છે, એ કાયદાની જોગવાઈઓમાં શું ગ્રાહકને જે છેતરપિંડી કરવામાં આવેલી છે કે એને કોઈ ડેફિસિટ સર્વિસીસ આપવામાં આવી છે, એ બાબતની જોગવાઈઓ આ કાયદા હેઠળ આપવામાં આવેલ છે. અને આજે અમે જે ચર્ચા કરીશું એ બાબતની સૌથી પ્રથમ જે સવાલ છે કે કાયદા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કોણ ફરિયાદ નોંધાવી શકે છે. તો સર્વપ્રથમ મેં આપ સૌને જણાવવા માગું છું કે ગ્રાહક તરીકે જ્યારે બી તમે કોઈ સર્વિસીસ, કોઈ બી પ્રોડક્ટ કે કોઈ બી સર્વિસ તમે કંપની તરફથી લો છો અને એ પ્રોડક્ટ કાં તો એ સર્વિસ બાબતે તમે એમને પૈસા ચૂકવો છો, તો તમે ગ્રાહકની વ્યાખ્યામાં તમે આવી જાઓ છો. કંપનીનું એક ફંડામેન્ટલ ડ્યુટી હોય છે કે એ જે બી ગ્રાહકને જે બી પ્રોડક્ટ આપતી હોય છે કાં તો જે બી સર્વિસીસ આપતી હોય છે એ અપ ટુ ડેટ હોવી જોઈએ કાનૂની વ્યાખ્યાઓમાં, અને જે બી એના જે પ્રોડક્ટના સર્વિસીસના બાબતે જે જોગવાઈઓ છે એ ફૂલફિલ કરતા હોવા જોઈએ. અને સાથે સાથે કોઈ બી પ્રકારે ગ્રાહકને છેતરપિંડી થવી ન જોઈએ એ બાબતે કંપનીને જોવું પડે છે. અને સાથે જ જ્યારે બી ગ્રાહક એ પ્રોડક્ટ પરચેસ કરે છે કાં તો એ સર્વિસ એ કંપની પાસેથી લે છે તો એ ગ્રાહકની વ્યાખ્યામાં આવી જાય છે. હવે એ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ જે છે એ કાયદા હેઠળ ડિસ્ટ્રિક્ટ કમિશનને સત્તાઓ આપવામાં આવેલી છે, સ્ટેટ કમિશનને સત્તાઓ આપવામાં આવેલી છે અને તેમજ નેશનલ કમિશનને બી સત્તાઓ આપવામાં આવેલી છે. હવે ડિસ્ટ્રિક્ટ કમિશન જે છે એને સૌથી પહેલાં જ્યારે આ કાયદાનું ગઠન કરવામાં આવ્યું હતું ત્યારે ડિસ્ટ્રિક્ટ કમિશનની સત્તા 20 લાખથી અંદર એની સત્તા હતી. હવે સાથે 2019 પછી 2021 અને 2022માં બી અમેન્ડમેન્ટ આવ્યું છે. એ અમેન્ડમેન્ટ બાબતે ડિસ્ટ્રિક્ટ કમિશનને 1 કરોડ સુધીની સત્તા આપવામાં આવેલી છે. હવે 1 કરોડ સુધીની સત્તામાં શું હોય છે કે જ્યારે ગ્રાહક એ કંપની પાસેથી કોઈ બી પ્રોડક્ટ લે છે કાં તો કોઈ સર્વિસ લે છે અને એ પ્રોડક્ટ અને એ સર્વિસ બાબતે ગ્રાહકને કોઈ પૂર્ણ સુવિધા નથી મળેલ હોય, કાં તો પછી એ સુવિધાઓ કાં તો પ્રોડક્ટમાં ખામીઓ હોય છે અને એનામાં નેગ્લિજન્સ હોવાના કારણે ગ્રાહકને આટલું મોટું નુકસાન થાય છે, તો એ ગ્રાહક કંપનીના અગેન્સ્ટમાં ક્યાં ફરિયાદ કરી શકે છે એ બાબતે આ જોગવાઈ આ કાનૂની વ્યાખ્યામાં આપવામાં આવેલી છે. હવે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં 1 કરોડના અંદર જે બી પ્રોડક્ટ કે સર્વિસ લેવામાં આવેલી હોય તો ગ્રાહક એ ડિસ્ટ્રિક્ટ કમિશનને અપ્રોચ કરી શકે છે. સેક્શન 35માં ગ્રાહક એક ફરિયાદ કરી શકે છે અને કંપની વિરુદ્ધ એ ફરિયાદ કરવામાં આવે છે. અને એ ફરિયાદમાં સંપૂર્ણ માહિતી પ્રથમ તો ગ્રાહકને આપવાની થાય છે કે એ કંપનીના કેવી રીતના કસ્ટમર બન્યા, કેવી રીતના એમણે પ્રોડક્ટ પરચેસ કર્યું, કેવી રીતના એમણે સર્વિસ લીધી અને એની સાથે એ પ્રોડક્ટ બાબતે એ પ્રોડક્ટમાં એમને શું ખામીઓ મળી, એ પ્રોડક્ટને એ શું સર્વિસ લીધી હતી ને એ સર્વિસ શું એમને નથી આપવામાં આવી, એ બાબતની બધી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપણને ફરિયાદમાં આપવાની થાય છે. હવે એ જ સાથે જ્યારે એ ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કાં તો ડિસ્ટ્રિક્ટ કમિશનમાં ફાઇલ થાય છે તો એ કમિશન સૌથી પહેલાં પ્રથમ પ્રાઇમા ફેસી એ જોઈ છે કે ગ્રાહક તરીકે કંપનીએ આ ગ્રાહકને છેતરપિંડી કરી છે, એની સાથે જે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એ કમિટમેન્ટ એને પૂરું કર્યું નથી અને એ કમિટમેન્ટ એ પ્રોડક્ટ બાબતે હોય કે સર્વિસ બાબતે હોય એ ફૂલફિલ ન કરવાના કારણે ગ્રાહકને નુકસાન થઈ રહ્યું હોય એ બાબતે એ ફરિયાદને એક્સેપ્ટ કરે છે અને પછી એક્સેપ્ટ કર્યા પછી ડિસ્ટ્રિક્ટ કમિશન કંપનીને નોટિસ નીકાળે છે અને એ નોટિસ નીકાળ્યા પછી એ ટ્રાયલ સ્ટાર્ટ થાય છે. હવે સર્વપ્રથમ આપણને એ સમજવું છે કે ગ્રાહક તરીકે મને જે કાયદાઓની જે જોગવાઈઓ છે એ ગ્રાહકને કેવી રીતના સમજવામાં આવે, સાથે આ એક સિવિલ પ્રોસિજર તરીકે એક પૂરી એન્ટાયર પ્રોસિડિંગ હોય છે. એ પ્રોસિડિંગમાં ઘણીવાર શું થાય છે કે ગ્રાહકને એ નથી ખબર કે કાયદાકીય રીતે એ કેવું પ્રેઝન્ટેશન કરે. હવે ડિસ્ટ્રિક્ટ કમિશન બી એક શું મોટો એક બોડી હોય છે, એક કોર્ટ તરીકે કાર્યરત છે.
એમાં જજીસ હોય છે, એમાં મેમ્બર્સ હોય છે, એમનું જે પ્રોસિજર હોય છે એ કમ્પ્લીટલી સિવિલ પ્રોસિજર તરીકે કમ્પ્લીટ પ્રોસિજરો હોય છે કે જ્યારે ફરિયાદ ફાઇલ થાય છે તો ફરિયાદની નોટિસ સામેવાળાને નીકળવામાં આવે છે, પછી સામેવાળા એમના વકીલ મારફત હાજર થાય છે, પછી હાજર થયા પછી એ ફરિયાદ અગેન્સ્ટમાં જવાબ રજૂ કરે છે, અને પછી જવાબ અને એવિડન્સના સ્ટેજ રજૂ કર્યા પછી ફરિયાદી અને આરોપી બંને એક સામે દલીલ કરે છે અને દલીલ પર જજમેન્ટ કરવામાં આવે છે. તો આ એક કમ્પ્લીટ પ્રોસિજર છે જે પ્રોસિડિંગ્સ સિવિલ પ્રોસિજર કોર્ટ તરીકે આ કાયદાકીય દ્રષ્ટિથી આ કોર્ટ કાર્યરત છે. હવે ગ્રાહક જ્યારે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં અપ્રોચ કરે છે, જ્યારે એ ડિસ્ટ્રિક્ટ કમિશનમાં આવે છે, તો સર્વપ્રથમ એને સૌથી પહેલાં જે સમજવાનું થાય છે કે એ ફરિયાદ કયા પદ્ધતિથી ફાઇલ કરે, એનું પ્રોસિજર શું છે, એનું ફોર્મેટ શું છે, એ બાબતની બધી માહિતીઓ એને એ ફરિયાદમાં લખવાની થતી હોય છે. મેં જેવું પહેલાં બી કીધું કે તમે ફરિયાદમાં કમ્પ્લીટ પ્રોડક્ટ બાબતે બધી માહિતી બાબતે એમણે જણાવવાનું થાય છે. હવે પ્રોડક્ટમાં કે સર્વિસમાં એમને શું ખામી થઈ એ બાબતે બી એ પૂરું ઉલ્લેખ કરશે, અને ઉલ્લેખ કર્યા પછી એ પ્રોડક્ટ બાબતે કાં તો સૌથી પ્રથમ એને પ્રોડક્ટનું ચેન્જ કરીને આપવામાં આવે, કાં તો પછી એ પ્રોડક્ટના કારણે જે એને મેન્ટલ હેરેસમેન્ટ, મેન્ટલ એગની, એમને જે ટોર્ચર, એ બધી જે નુકસાન થયું છે એ બાબતે એમને વળતર ચૂકવવામાં આવે. આ પ્રકારે ફરિયાદી એ ગ્રાહક નિવારણ કેન્દ્ર કાં તો ડિસ્ટ્રિક્ટ કમિશનમાં એ દાદ માંગી શકે છે. હવે સાથે સાથે ઘણીવાર શું થાય છે કે પ્રોડક્ટ બાબતે ગ્રાહકને કોઈ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન રહેતી નથી. હવે દાખલા તરીકે હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ હાલમાં જે કન્ઝ્યુમર કેસીસ જે સૌથી વધારે ચાલી રહ્યા છે એ છે મેડિકલ ઇન્સ્યોરન્સીસના. મેડિકલ ઇન્સ્યોરન્સમાં શું થાય છે કે જ્યારે ગ્રાહક ઇન્સ્યોરન્સની પોલિસી લે છે તો ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે એક ટિપિકલ ગ્રાહક તરીકે બધા પાના પર જે એક્ઝિક્યુટિવ આવે છે એ કહેશે કે તમે અહીંયા સાઇન કરી દો, તો એ બધી જગ્યાએ સાઇન કરી લે છે, એ પેમેન્ટ બી કરી દે છે. પછી એ એક્સેપ્ટ કર્યા પછી ઘણા ટાઈમ પછી એનું કંઈ મેડિક્લેમ આવે છે, અને મેડિક્લેમ આવ્યા પછી એ મેડિક્લેમના બાબતે અગર કોઈ હોસ્પિટલમાં એ અપ્રોચ કરે છે અને હોસ્પિટલ એમને જણાવે છે કે ભાઈ તમે કેશલેસ પોલિસીમાં નથી આવતા કે તમારું રીએમ્બર્સ નહીં થઈ શકે, એ બધા ઘણા કારણો એ બતલાવે છે. હવે એવા કારણોના કારણે શું થાય છે કે ગ્રાહકને એ જ નથી ખબર હોતું કે આમાં ગ્રાહકની પ્રોબ્લેમ છે કે પછી કંપનીનું નેગ્લિજન્સ છે. તો એ બાબતે સૌથી પહેલાં તો ગ્રાહકમાં અવેરનેસ હોવું જોઈએ. તમે કોઈ બી પ્રોડક્ટ લો છો, તમે કોઈ બી સર્વિસીસ લો છો, તો એ બાબતનું તમને પોતાને જ્ઞાન હોવું જોઈએ કે તમે એ શું પ્રોડક્ટ પરચેસ કરી રહ્યા છો, કાં તો શું કંપની પાસેથી સર્વિસ લઈ રહ્યા છો. અગર આ અવેરનેસ તમારામાં નહીં હોય અને તમે તોય છતાં તમે કંપની વિરુદ્ધ એલિગેશન કરીને એક ફરિયાદ ફાઇલ કરી દો છો, તો ઘણીવાર એવું થાય છે કે એ તમારું કેસ એકદમ વીક થઈ જાય છે, તમે કેસ હારી બી શકો છો, અને કેસ હારીને તમે તમારું પૂરું એન્ટાયર પ્રોસિડિંગમાં ટાઈમ, એનર્જી અને પૈસા ઘણા બધા વેસ્ટ થાય છે. તો આવા બધા કાર્યમાં તમને સૌથી પહેલાં તો એ સમજવું છે કે ફરિયાદ તરીકે તમે શું ફરિયાદ કરો છો અને ફરિયાદમાં શું દાદ માંગો છો, અને તમારા દાદ સાથે, તમારા પ્રેયર સાથે એ બધા ડોક્યુમેન્ટરી એવિડન્સીસ તમારા ફરિયાદમાં મૂકવામાં આવેલા છે કે નહીં, એ વસ્તુની બી તમને સૌથી વધારે કાળજી રાખવાની થાય છે. હવે આ ફરિયાદ કર્યા પછી, ફરિયાદ થયા પછી પ્રોસિડિંગ જ્યારે ચાલુ થાય છે તો પ્રોસિડિંગમાં સામાવાળા જવાબ બી રજૂ કરે છે. જવાબની સાથે સાથે એ એમના ઘણા બધા સુપ્રીમ કોર્ટના સાઇટેશન્સ રજૂ કરે છે, ઇવન સ્ટેટ કમિશનના સાઇટેશન્સ, નેશનલ કમિશનના સાઇટેશન્સ, આ બધા એમની કમ્પ્લેન કાં તો એમના જવાબને સ્ટ્રોંગ કરવા માટે એ રજૂ કરતા હોય છે. તો આ વસ્તુ આપણે ગ્રાહક તરીકે બી આપણી બી એક રિસ્પોન્સિબિલિટી થાય છે કે આપણે બી જ્યારે ફરિયાદ કરીએ છીએ તો આપણે આવા બધા સ્ટેટ કમિશન અને નેશનલ કમિશન કાં તો સુપ્રીમ કોર્ટ્સના આવા વિવિધ જજમેન્ટ્સો ફરિયાદની સાથે રજૂ કરીએ તો આનાથી શું થશે કે આપણી ફરિયાદ ખૂબ સ્ટ્રોંગ થશે. ડિસ્ટ્રિક્ટ કમિશનને કાં તો નામદાર ફોરમને આપણને કન્વિન્સ કરવામાં બી એ બહુ ફાયદો થશે. અને સાથે સાથે દરેક ફરિયાદમાં ફક્ત ફરિયાદ ફાઇલ કરવાનું નહીં, ફરિયાદ કર્યા પછી ફરિયાદમાં પ્રોપરલી ફોલોઅપ લેવાનું થાય છે. ફરિયાદની તારીખે તમે હાજર રહીશો, પોતે કોર્ટમાં જશો, તો તમને આ બધી ફરિયાદોમાં તમારે પોઝિટિવ રિપ્લાય આવશે.